હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. વોર્ડ નંબર 6 ના જે ઉમેદવાર છે તે લોકો સાથે જઈ રહ્યા છે અને લોકો છે તેને ઉષ્માભેર સ્વાગત કરી રહ્યા છે, તેમને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ જે ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ચૂંટણી જવાની છે ત્યારે મતદાન જવાનું છે, ત્યારે લોકોને વચ્ચે જઈને જે ઉમેદવારો છે તે પદયાત્રા છે તે કેટલા સમયથી કરી રહ્યા છે અને લોકો સુધી જઈ રહ્યા છે. આપણે આપણી સાથે પરેશભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું. પરેશભાઈ, લોકો સાથે જઈ રહ્યા છો, પદયાત્રા કરી રહ્યા છો, કેટલા સમયથી શરૂઆત કરી દીધી? જબરો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યા છે. ગયા 5 વર્ષ દરમિયાન કરેલા કામોના આધારે લોકોનો અમારામાં પૂરો વિશ્વાસ છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે. આ વખતે હજી કેટલા એવા નવા કામો છે જે પરેશભાઈ કરવાના? નવા કામો અત્યારે બેડીપરા ફાયર સ્ટેશન અદ્યતન બનાવવાના છીએ. મહારાણા પ્રતાપ હોલ નવો બનવાનો છે. સંત કબીર રોડ ઉપર શાક માર્કેટ આવેલે છે એ નવી બનાવવાના છે. અને આપ સૌ જાણો છો એમ રાજકોટનું નવું નજરાનું લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે, તે પણ અમારા વોર્ડમાં બનવા જઈ રહ્યું છે. પરેશભાઈ, લોકોનો અત્યારે પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? લોકો વચ્ચે જાવ લોક સંપર્ક દરમિયાન લોકોનો ભરપૂર પ્રેમ અને આશીર્વાદ અમને મળતો રહ્યો છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન અમે લોકોના ઘણા કામ કર્યા છે અને લોકોને પૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની આ ચારે પેનલ ઉપર કે તેઓ હજી આગામી 5 વર્ષ દરમિયાન અમારા કામ કરશે અને અમે એમને વિશ્વાસ પણ આપી 6 નંબર વોર્ડની જનતાને કે અમે તેમને સાથે રહેશું.